गुड मॉर्निंग विद्यार्थी मित्रों। प्रकरण 6 में आजना लेक्चर में આપણે અભ્યાસ કરીશું ટોપિક 6.4 એન્થાલ્પી ફેરફાર, પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર અને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર। એન્થાલ્પી એક અવસ્થા વિધેય તરીકે શીખી ગયા। હવે એન્થાલ્પીના જુદા જુદા સ્વરૂપ એની પ્રક્રિયાના આધારે અને એના જુદા જુદા રૂપાંતરણના આધારે જોઈશું। તો સૌથી પહેલા એન્થાલ્પી ફેરફારની વાત કરીએ। એન્થાલ્પી ફેરફાર એને દર્શાવવા માટે ડેલ્ટા એચ નો ઉપયોગ કરવામાં આવે છે। જુદા જુદા એન્થાલ્પી માટે એની સંજ્ઞા જુદી જુદી રીતે આપી શકાય। જેમ કે સૌથી પહેલા વાત કરીએ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર। તો પ્રક્રિયા एंथाल्पी फेरफार एने प्रक्रिया ने अंग्रेजी में कहवाय रिएक्शन। एना परथी एंथाल्पी फेरफार ने दर्शाववानी जे संज्ञा छे डेल्टा एच, एमा अहींया आर मूकवाथी आ थशे रिएक्शन एंथाल्पी डिफरन्स। डेल्टा एच आर संज्ञा वडे एने दर्शावी शकाय। हवे प्रक्रिया एंथाल्पी फेरफारनी वात करीए। कोई पण प्रक्रिया होय तो ए प्रक्रिया एमां भाग लेता घटको एने प्रक्रियको कहेवाय, जेने रिएक्टंट उपरथी आर वडे दर्शावीशुं। अने ज्यारे आ प्रक्रिया पूर्ण थाय एटले एनुं जेमां रूपांतर थाय एने निपज कहेवाय। प्रक्रियकोने रिएक्टंट उपरथी आर वडे अने निपजोने प्रोडक्ट उपरथी पी वडे दर्शाववामां आवे छे। जेना परथी एंथाल्पी फेरफार अथवा प्रक्रिया एंथाल्पी फेरफारनुं सूत्र लखवुं होय तो आ प्रमाणे लखी शकाय। निपजोनी एंथाल्पी माइनस प्रक्रियकोनी एंथाल्पी। परंतु रासायणिक प्रक्रिया में ज्यारे भाग लेता घटको एटले कि प्रक्रियको एक करता वधारे होय अने एज प्रमाणे निपज ए बाजू पण एक करता वधु घटको उत्पन्न थता होय त्यारे दरेक निपज अने प्रक्रियकनी एंथाल्पीनो कुल सरवाळो लेवो पड़े छे। माटे आ जे सूत्र छे एने आ प्रमाणे लखी शकाय। सिग्मा डेल्टा एच ऑफ प्रोडक्ट अथवा सिग्मा एआई एचपी माइनस सिग्मा बीआई एचआर। हवे आ एआई बीआई आ बधुं शुं छे? तो एआई अने बीआई ए जे ते निपज अने प्रक्रियक साथे गुणायेला सहगुणक अथवा जेने कहेवाय तत्वयोगमितीय गुणांक। एआई ए निपजोना तत्वयोगमितीय गुणांक छे अथवा जेने मोल संख्या कहेवाय। ज्यारे बीआई ए प्रक्रियकोना दरेक घटको साथे संकळायेलो तत्वयोगमितीय गुणांक अथवा जेने आपणे कहीशुं मोल संख्या। जे उदाहरणथी समजीए। आम प्रक्रिया एंथाल्पी फेरफार डेल्टा एच आर નું सूत्र आ प्रमाणे दर्शावी शकाय। सूत्र याद राखवानुं, दाखलाओ माटे एनो उपयोग करवानो रहेशे, माटे आ सूत्र याद राखवानुं रहेशे। हवे कोई एक प्रक्रियाનું उदाहरण लई अने आ सूत्र केवी रीते एप्लाय करवुं समजीए। धारो के एक प्रक्रिया जोईए, मीथेनનું दहन थवानी प्रक्रिया अथवा बेन्जीनનું दहन थवानी प्रक्रिया। बेन्जीन एक हाइड्रोकार्बन पदार्थ छे जे आ प्रमाणे सूत्र धरावे। बेन्जीन जेनुं सूत्र थाय C6H6। बेन्जीन नामनो आ एक कार्बनिक पदार्थ एनु दहन ऑक्सीजन नी हाजरी में
જ્યારે કરવામાં આવે, બેન્ઝીન જે પ્રવાહી છે એને ઓક્સિજન વાયુની હાજરીમાં દહન કરતા એ સળગે છે અને આ દહન પ્રક્રિયાને અંતે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. કોઈ પણ હાઇડ્રોકાર્બન પદાર્થ એમાં રહેલો કાર્બન દહન દરમિયાન ઓક્સિજન સાથે જોડાઈને CO2 વાયુ ઉત્પન્ન કરે અને જ પ્રમાણે હાઇડ્રોકાર્બનમાં રહેલો હાઇડ્રોજન ઓક્સિજન સાથે દહનથી H2O સ્વરૂપે દૂર થાય છે, બાષ્પશીલ સંયોજન સ્વરૂપે દૂર થતો હોય અને આ પ્રક્રિયા દરમિયાન દહન પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડે, જેને દહન ઉર્જા અથવા દહન ઉષ્મા કહે છે. તો આ એક પ્રક્રિયા થઈ જેમાં બેન્ઝીન ઓક્સિજન સાથે દહન થઈને CO2 અને H2O ઉત્પન્ન કરે છે બાષ્પશીલ દ્રવ્ય તરીકે. સમીકરણ સંતુલિત કરીએ તો સંતુલિત સમીકરણમાં બેન્ઝીનના કાર્બનની સંખ્યા પ્રક્રિયક બાજુ 6 હોવાથી નિપજ તરફ પણ એટલા જ કાર્બન લખવા પડશે. 6 કાર્બન મૂકી દઈએ આગળ. હાઇડ્રોજનની સંખ્યા પણ 6 થી, તો નિપજ બાજુ પણ 6 હાઇડ્રોજન કરવા અહીંયા 3 વડે ગુણતા આ 3 દુ 6 હાઇડ્રોજન નિપજ બાજુ પણ થશે. ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયક તરફ છે એના કરતાં નિપજ બાજુ વધી જાય. નિપજ તરફ 6 દુ 12 ઓક્સિજન અને 3, 12 ને 3 15, એટલે અહીંયા આપણે લખીશું 15/2, કારણ કે 2 ઓક્સિજન ઓલરેડી છે, તો 15 ઓક્સિજન માટે લખીશું 15/2 મોલ. હવે આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાનું જે સમીકરણ છે એને સંતુલિત કરવું. સમીકરણ સંતુલિત કર્યા બાદ આ સંતુલિત સમીકરણમાં દરેક જે ઘટક છે, જેમ કે આ થશે એના પ્રક્રિયકો, પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો એને પ્રક્રિયકો કહેવાય અને પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થાય એ નિપજ થશે. જો આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીશું આ પ્રમાણે. હવે ઉપરોક્ત પ્રક્રિયા બેન્ઝીનના દહનની પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર બરાબર સિગ્મા AI HP માઇનસ સિગ્મા BI HR, જે મુજબ સિગ્મા એટલે સરવાળો, HP એટલે નિપજોના મોલ, નિપજોની એન્થાલ્પી. તો નિપજમાં એન્થાલ્પી કોની લેવી પડશે? કાર્બન ડાયોક્સાઇડ અને H2O ની, જે આ પ્રમાણે લખી શકાય. નિપજ તરફ આવેલા ઘટકો એમાં કાર્બન ડાયોક્સાઇડ છે એટલે આપણે લખીશું કાર્બન ડાયોક્સાઇડની એન્થાલ્પી. દરેકની 1 મોલની એન્થાલ્પી આપી છે. 1 મોલની એન્થાલ્પીને કહીશું મોલર એન્થાલ્પી, જે કોના માટે લઈશું? તો મોલર એન્થાલ્પી ફોર કાર્બન ડાયોક્સાઇડ, જેના મોલ છે 6, એટલે આ મૂલ્યને આપણે 6 વડે ગુણીશું. કાર્બન ડાયોક્સાઇડના 1 મોલની એન્થાલ્પી એને 6 વડે ગુણીશું, કારણ કે એનો તત્વયોગમિતીય ગુણાંકનું મૂલ્ય 6 આપેલું છે માટે સંતુલિત સમીકરણમાં. એ જ રીતે સિગ્મા એટલે સરવાળો, નિપજમાં બીજો કયો ઘટક છે? H2O, તો એ પણ સરવાળામાં લઈશું. 3 મોલ મોલર એન્થાલ્પી ઓફ H2O. H2Oના 1 મોલની એન્થાલ્પીને 3 વડે ગુણીશું, કારણ કે સંતુલિત સમીકરણમાં એના 3 મોલ છે. તો આ થયું નિપજોની એન્થાલ્પીનો કુલ સરવાળો એની સંતુલિત સમીકરણના મોલ અથવા તત્વયોગમિતીય ગુણાંક સહિત. કારણ કે તમને 1 મોલની એન્થાલ્પી આપી હશે. ધારો કે કાર્બન ડાયોક્સાઇડની એન્થાલ્પી છે 373.15 કિલો જૂલ પ્રતિ મોલ. એનો મતલબ કે આ 1 મોલની એન્થાલ્પી છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડના 6 મોલ, એટલે આપણે એને 6 વડે ગુણવું પડે. તો આ પ્રમાણે
સમીકરણમાં કિંમતો મૂકવાની રહેશે। હવે આ જ પ્રમાણે નિપજોની કુલ એન્થાલ્પીનો સરવાળો બાદ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીનું મૂલ્ય એમાંથી બાદ કરીશું। પ્રક્રિયક છે બેન્ઝીન, જેના કશું નથી આપ્યું એટલે 1 મોલ કહેવાય, તો અહીંયા લખીશું આપણે 1 વડે ગુણવાની જરૂર નથી, અહીંયા મોલર એન્થાલ્પી ઓફ બેન્ઝીન C6H6 પ્લસ પ્રક્રિયકમાં બીજું કોણ છે? ઓક્સિજન, તો એના માટે લખીશું મોલર એન્થાલ્પી ઓફ ઓક્સિજન, જેના કુલ મોલ છે 15/2, એટલે આપણે એના મોલ સંખ્યા વડે એની મોલર એન્થાલ્પીને આ રીતે ગુણીશું। તો આ રીતે કોઈ પણ પ્રક્રિયા એને સમીકરણ સંતુલિત કર્યા બાદ એની આગળ દર્શાવેલો ગુણાંક એ એનો તત્વયોગમિતીય ગુણાંક કહેવાય। તમે આ 15/2 એટલે 7.5 લઈ શકો। આ 6 મોલ કાર્બન ડાયોક્સાઇડનો તત્વયોગમિતીય ગુણાંક અને 3 એ H2O માટે તત્વયોગમિતીય ગુણાંક થશે, જે મોલ સંખ્યા પણ કહેવાય। દરેક અણુની આગળ દર્શાવેલી કિંમત સંતુલિત સમીકરણમાં એની મોલ સંખ્યા દર્શાવે છે, જેને ઉપયોગ કરીને આ રીતે લખવાનું રહેશે। તો આ થયું પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા HR જુદા જુદા દાખલાઓ માટે કેવી રીતે ઉપયોગ કરીશું એ। તમને આપેલા સમીકરણમાં રહેલા દરેક ઘટકોના પ્રતિ મોલ 1 મોલ એના એન્થાલ્પી મૂલ્યો આપેલા હશે, જેને તમારે સમીકરણમાં ઉપયોગ કરી અને સરવાળા બાદ બાકીથી સાદુરૂપ આપતા પ્રક્રિયાની કુલ એન્થાલ્પીનું મૂલ્ય મેળવી શકાય છે। હવે પ્રક્રિયા એન્થાલ્પીના આ જે મૂલ્યો છે એ જુદા જુદા 5 જેટલા પરિબળો પર આધારિત છે। કયા કયા પરિબળો પર આધારિત છે? તો એવા પરિબળોમાં નંબર 1, પહેલું પરિબળ જે છે પ્રક્રિયક કે નિપજની ભૌતિક અવસ્થા। પ્રક્રિયક અને નિપજ કઈ ભૌતિક અવસ્થામાં છે? જેમાં પ્રવાહી છે, વાયુ છે, વાયુ પ્રવાહી, એ રીતે। બીજું પરિબળ જે છે પ્રક્રિયકનો જથ્થો। નંબર 2, બીજું પરિબળ છે પ્રક્રિયકનો જથ્થો, જેમ કે અહીંયા 1 મોલ બેન્ઝીન લીધું, જો એ રીતે બેન્ઝીનનું દહન કરવા માટે વધુ જથ્થો લઈએ તો દરેકના તત્વયોગમિતીય ગુણાંક એ રીતે બદલાશે અને એ પ્રમાણે એન્થાલ્પી ફેરફાર પણ બદલાશે। જો આ 2 મોલ લઈશું તો એન્થાલ્પીના ફેરફારમાં પણ બમણો ફેરફાર જોવા મળશે। નંબર 3, ત્રીજું પરિબળ છે પ્રક્રિયકનું અપર રૂપ। દાખલા તરીકે કાર્બન, તો એના 2 જુદા જુદા અપર રૂપ છે। કાર્બનના 2 જુદા જુદા અપર રૂપ, એમાં એક છે હીરો, જે કાર્બન પરમાણુની સમચતુષ્ફલકીય ગોઠવણીથી જોવા મળે, ચતુષ્ફલકીય જાળીદાર, અને બીજું અપર રૂપ છે ગ્રેફાઇટ। આ બંને કુદરતમાંથી મળી આવતા કાર્બનના સ્ફટિકમય અપર રૂપો છે। કાર્બનના આ જે સ્ફટિકમય અપર રૂપો છે એમાં વધુ પ્રમાણમાં મળી આવતું અપરૂપ છે ગ્રેફાઇટ, જેને એના પ્રમાણિત અપરૂપ તરીકે સ્વીકારવામાં આવેલું છે। એ જ રીતે સલ્ફર, એમાં રોમ્બિક સલ્ફર આવે, મોનોક્લિનિક સલ્ફર આવે। તો કોઈ પણ પ્રક્રિયક જે હોય એનું અપરૂપ એ પણ અસર કરતા પરિબળ છે, પ્રક્રિયા એન્થાલ્પીને અસર કરતા પરિબળ। પ્રક્રિયા એન્થાલ્પી જે પરિબળો પર આધાર રાખે છે તેવા પરિબળોમાં ત્રીજું પરિબળ હતું। હવે ચોથા પરિબળની વાત કરીએ, જે છે તાપમાન। પ્રક્રિયા જુદા જુદા તાપમાને એનો વેગ જુદો જુદો હોય એટલે એમાં એન્થાલ્પી, પ્રક્રિયાની એન્થાલ્પી એ પણ ત્યાં બદલાશે। અને પાંચમું અને છેલ્લું પરિબળ જે છે અચળ તાપમાન અને કદની પરિસ્થિતિ। નંબર 5, અચળ તાપમાન
અને કદ. આમ પ્રક્રિયા એન્થાલ્પી જુદા જુદા 5 પરિબળો પર આધાર રાખે છે. વાત કરીએ આપણે પ્રમાણિત એન્થાલ્પીની. તો પ્રમાણિત એન્થાલ્પી એટલે શું? તો પ્રમાણિત સ્થિતિની પ્રક્રિયા, પ્રમાણિત સ્થિતિમાં જો એન્થાલ્પીનો ફેરફાર નક્કી કરવામાં આવે તો એને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહે છે. હવે પ્રમાણિત સ્થિતિ એટલે શું? તો અગાઉ પણ આપણે વાત કરી હતી કે જુદા જુદા તાપમાને અને દબાણે પ્રવાહીના કદમાં ફેરફાર થતો હોય તો એની એન્થાલ્પીમાં પણ ફેરફાર થતો હોય. એટલે તાપમાન અને દબાણનું મૂલ્ય પ્રમાણિત સ્વીકારી લેવામાં આવેલું છે. પ્રમાણિત સ્થિતિનું તાપમાન અને દબાણ જે સ્વીકારવામાં આવેલું છે એના મૂલ્યો તમારે યાદ રાખવાના છે. પ્રમાણિત સ્થિતિનું તાપમાન એટલે ઓરડાનું તાપમાન જે કેલ્વિનમાં થશે 298°C અથવા સેલ્સિયસમાં થાય 25°C. જ્યારે પ્રમાણિત સ્થિતિનું દબાણ જે છે 1 બાર, વાતાવરણનું જે દબાણ છે 1 બાર અથવા 1 વાતાવરણ, જે મિલીમીટરમાં થશે 760 મિલીમીટર. જો 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો એ તાપમાન દબાણ ધરાવતી સ્થિતિ અને પ્રમાણિત સ્થિતિ કહેવાય. અને આ તાપમાન દબાણ એટલે કે પ્રમાણિત સ્થિતિમાં થતો એન્થાલ્પીનો ફેરફાર એને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહે છે. પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એને દર્શાવવા માટે આ પ્રમાણેની સંજ્ઞા ઉપયોગ કરવામાં આવે છે. ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ફેરફાર અથવા એન્થાલ્પી ડિફરન્સ, અને એને આ રીતે પ્રમાણિત સ્થિતિ માટેની આ વિશિષ્ટ સંજ્ઞા છે, બરાબર. પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અથવા તો જૂના કોર્સમાં આ રીતે પણ ડેલ્ટા H0 આ પ્રમાણિત સ્થિતિનું નિર્દેશન કરે છે. એ રીતે આ પણ પ્રમાણિત સ્થિતિ નિર્દેશ કરે છે. એટલે જો એન્થાલ્પીના મૂલ્ય ફેરફાર ઉપર આવી સંજ્ઞા કે આ સંજ્ઞા આપેલી હોય તો એ પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર છે એમ કહેવાય. જે સમયનું તાપમાન દબાણ 298 કેલ્વિન અને 1 બાર ગણવું. પ્રમાણિત સ્થિતિ જુદા જુદા પદાર્થો માટે પ્રમાણિત સ્થિતિ ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે. જેમ કે કેટલાક પદાર્થો જે પ્રમાણિત સ્થિતિના તાપમાન અને દબાણે એટલે કે 25°C અથવા 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે કયો પદાર્થ કઈ અવસ્થામાં જોવા મળે છે વધુ પ્રમાણમાં, એના આધારે એની પ્રમાણિત સ્થિતિ નક્કી થતી હોય છે. જેમ કે મોટા ભાગે ધાતુઓ એ આ તાપમાન દબાણે ઘન અવસ્થામાં જોવા મળે છે, સિવાય કે પારો. એટલે ધાતુઓની પ્રમાણિત સ્થિતિ ઘન થશે, પારા માટે પ્રવાહી થશે. અપવાદ છે પારો. પાણીની વાત કરીએ. પાણી જુદા જુદા 3 સ્વરૂપમાં જોવા મળે. પાણીનું ઘન સ્વરૂપ એટલે બરફ, પ્રવાહી એટલે પાણી, અને ઊંચા તાપમાને વાયુ સ્વરૂપ અથવા વરાળ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ પ્રમાણિત સ્થિતિ એટલે કે આ સ્થિતિએ 298 એટલે 25°C કહેવાય. આ તાપમાને કઈ અવસ્થામાં હશે? બરફ હશે, પાણી હશે કે વરાળ હશે? તો આ તાપમાને પાણી પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે, માટે પાણીનું પ્રમાણિત સ્વરૂપ થશે પ્રવાહી. H2O એનું પ્રમાણિત સ્વરૂપ થશે પ્રવાહી. આમ જુદા જુદા પદાર્થો એની પ્રમાણિત અવસ્થા જુદી જુદી હોય. હજુ વાત કરીએ આપણે જુદા જુદા વાયુઓ, જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન. આ બધા વાયુઓ નીચા તાપમાને પ્રવાહીમાં ફેરવી શકાય, પણ પ્રમાણિત સ્થિતિના આ તાપમાન અને દબાણે એ કઈ અવસ્થામાં જોવા મળે? તો આ બધા જોવા મળે છે વાયુ અવસ્થામાં, માટે એનું પ્રમાણિત સ્વરૂપ થશે વાયુ. કેટલાક પદાર્થ એવા છે કે જે એક કરતાં વધુ અપરરૂપ ધરાવે છે. જેમ વાત કરી હતી આપણે કાર્બન, એના 2 જુદા જુદા સ્ફટિકમય અપરૂપો છે, હીરો અને ગ્રેફાઇટ. પરંતુ મોટા ભાગે એ આ તાપમાન દબાણે કઈ અવસ્થા ધરાવે છે અથવા કયા સ્વરૂપમાં એ વધારે પ્રમાણમાં જોવા મળે છે,
એના આધારે ગ્રેફાઇટ એ કાર્બનનું પ્રમાણિત અપરૂપ સ્વીકારવામાં આવેલું છે. તો આ રીતે પ્રમાણિત સ્થિતિનું તાપમાન દબાણ યાદ રાખવાનું. એ વખતે થતો એન્થાલ્પીનો ફેરફાર એને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર ની આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો હવે જુદા જુદા પ્રક્રમ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફાર જોઈએ. ભૌતિક રૂપાંતર દરમિયાન એન્થાલ્પી ફેરફાર એનો અભ્યાસ કરીએ. તો ભૌતિક રૂપાંતર અથવા કલા રૂપાંતરણ, ભૌતિક અવસ્થા, એના માટે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ કલા. કલા મતલબ ભૌતિક અવસ્થા, અને એમાં થતું રૂપાંતરણ એટલે કે ફેરફાર દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર જોવા મળે એ પદાર્થની ત્રણ મુખ્ય અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ, એમાં આ રૂપાંતરણની પ્રક્રિયા જુદી જુદી ત્રણ રીતે જોઈ શકાય. જેને કારણે કલા રૂપાંતરણમાં થતો એન્થાલ્પી ફેરફાર એના પણ કુલ ત્રણ પ્રકાર પાડી શકાય. સૌથી પહેલું કલા રૂપાંતરણની વાત કરીએ, જે છે પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર અથવા પ્રમાણિત ગલન એન્થાલ્પી, તો એને દર્શાવવાની સંજ્ઞા એન્થાલ્પી ફેરફાર માટે ડેલ્ટા એચ ઉપરથી એને આ રીતે દર્શાવીશું. અને ડેલ્ટા એચ આરમાં પ્રક્રિયા કઈ છે? તો અહીંયા થતી પ્રક્રિયા એ ગલન પ્રક્રિયા છે, જેને અંગ્રેજીમાં કહેવાય ફ્યુઝન, એટલે ગલન અથવા પીગલન. તો ફ્યુઝન રિએક્શન, અહીંયા રિએક્શનનો પ્રકાર છે ફ્યુઝન, એના ઉપરથી એને એફ વડે દર્શાવીશું, જેને આ રીતે વંચાય. બીજું કે અહીંયા પ્રમાણિત સ્થિતિ છે, એટલે પ્રમાણિત સ્થિતિની સંજ્ઞા દર્શાવીશું અહીંયા આ રીતે. તો આ વંચાશે પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. હવે પ્રમાણિત ગલન એન્થાલ્પીની વ્યાખ્યા જોઈએ. તો ગલન અથવા પીગલન થવું એનો મતલબ કે ઘન પદાર્થનું પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થવું. જો 1 મોલ ઘન પદાર્થ તેના પ્રમાણિત સ્વરૂપમાં, દાખલા તરીકે ગ્રેફાઇટ, તો એનું પ્રમાણિત સ્વરૂપ, કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ છે ગ્રેફાઇટ ઘન અવસ્થામાં. 1 મોલ ઘન પદાર્થને આપેલા તાપમાને પ્રમાણિત અવસ્થામાં જો એને પીગાળવામાં આવે તો આ 1 મોલ ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય. એ માટે જરૂરી ઉષ્માને, એન્થાલ્પીને તેની પ્રમાણિત એન્થાલ્પી, ગલન એન્થાલ્પી ફેરફાર કહે છે. જેનું મૂલ્ય એન્થાલ્પી છે એટલે ઉર્જા કહેવાય, જેનો એકમ થશે કિલોજૂલ, અને 1 મોલ ઘન પદાર્થ માટેની ઉષ્મા એટલે પ્રતિ મોલ આ એનો એકમ થશે. 1 મોલ ઘન પદાર્થ પ્રમાણિત સ્થિતિમાં પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય તો આ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એને પીગલન અથવા ગલન કહે છે, જેને અંગ્રેજીમાં ફ્યુઝન કહેવાય. અને એ માટે એને આપવી પડતી ઉષ્માને તેની ગલન એન્થાલ્પી ફેરફાર, ગલન એન્થાલ્પી કહે છે. ડેલ્ટા પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર વડે એને દર્શાવી શકાય. જેમ 1 મોલ બરફ, 1 મોલ બરફ એટલે 18 ગ્રામ બરફ થશે. જે પીગાળવા માટે જે ઉષ્મા શોષાય એને તેની ગલન ઉષ્મા કહે છે. જેમ કે બરફ માટે આપણે જોઈએ તો 1 મોલ બરફ જે પાણીનું ઘન સ્વરૂપ કહેવાય,
આગળ કશું ના આપ્યું હોય એટલે જથ્થો 1 મોલ કહેવાય, જે 18 ગ્રામ થશે. આ 1 મોલ બરફ પીગળીને પ્રવાહી પાણીમાં રૂપાંતર થાય એ માટે એ ચોક્કસ ઉષ્માનું શોષણ કરે છે. કોઈ પણ ગલનની પ્રક્રિયામાં ઘન પદાર્થ ઉષ્મા શોષે તો જ એ પ્રવાહીમાં રૂપાંતર થાય. એટલે આ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. હંમેશા પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોવાથી ઉષ્મા શોષક એવી આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય હંમેશા ધન મળશે. કેવું મળશે? ધન મળશે. ઉષ્મા શોષાય તો એન્થાલ્પી ફેરફાર ધન મળશે. 1 મોલ બરફ એનું પીગળીને 1 મોલ પાણીમાં રૂપાંતર થવા માટે જરૂરી ગલન એન્થાલ્પી નું મૂલ્ય ડેલ્ટા એચ એફ, પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય 6 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. 1 મોલ માટે 6 કિલો જૂલ ઉષ્માની જરૂર પડે છે પાણી માટે, બરફને પાણીમાં રૂપાંતર કરવા. આ થયું એક એન્થાલ્પીનો ફેરફાર, ગલન એન્થાલ્પી. હવે બીજા પ્રકારની એન્થાલ્પી જોઈએ. નંબર 2, કલા રૂપાંતરણમાં થતો એન્થાલ્પી ફેરફારનો બીજો પ્રકાર છે પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી. પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી એને ડેલ્ટા એચ પ્રમાણિત અવસ્થા દર્શાવે. પ્રક્રિયા કઈ? તો બાષ્પાયન પ્રક્રિયા, જેને અંગ્રેજીમાં કહેવાય વેપરાઇઝેશન. વેપરાઇઝેશન એટલે બાષ્પાયન અથવા જેને આપણે બાષ્પીભવન કહીએ છીએ. આ બાષ્પાયન પ્રક્રિયા માટે અથવા વેપરાઇઝેશન માટેની એન્થાલ્પી અને ડેલ્ટા એચ વીએપી, વેપરાઇઝેશન ઉપરથી અને ટૂંકમાં વીએપી વડે દર્શાવી શકાય. એટલે એની એન્થાલ્પીને સંજ્ઞામાં ટૂંકમાં આ રીતે લખી શકાય: પ્રમાણિત ડેલ્ટા એચ. કઈ પ્રક્રિયા હતી? તો વેપરાઇઝેશન. એના ઉપરથી એને ટૂંકમાં આ રીતે લખી શકાય. તો આ એને દર્શાવવાની સંજ્ઞા થશે પ્રમાણિત વેપરાઇઝેશન એન્થાલ્પી ડિફરન્સ. હવે બાષ્પાયન અથવા વેપરાઇઝેશન એટલે શું? તો 1 મોલ પ્રવાહી પદાર્થ એનું 1 મોલ પ્રવાહીનું તેની બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી એન્થાલ્પી ફેરફાર, એને કહેવાય એની પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર. તો એની વ્યાખ્યા પ્રમાણે આપી શકાય: જો 1 મોલ પ્રવાહીને અચળ તાપમાને અને દબાણે, અચળ તાપમાને અને દબાણે 1 મોલ પ્રવાહીને બાષ્પમાં રૂપાંતર કરવા જરૂરી એન્થાલ્પી એને તેની વેપરાઇઝેશન એન્થાલ્પી ફેરફાર અથવા બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર કહે છે. જેમ કે ઉપર મુજબ જો આપણે પાણીનું ઉદાહરણ લઈએ તો પાણી માટે આ પ્રક્રિયા જે દર્શાવી તે જ પ્રમાણે 1 મોલ પાણી જે પ્રવાહી અવસ્થામાં હોય, કશું દર્શાવેલું નથી એટલે એનો જથ્થો કહેવાશે 1 મોલ. 1 મોલ પાણી જે પ્રવાહી છે એને એનું બાષ્પીભવન કરીને એની વરાળમાં રૂપાંતર કરવું હોય તો 1 મોલ પાણીને બાષ્પીભવન કરી અથવા બાષ્પાયન કરીને એનું વરાળમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માનું મૂલ્ય 40.1
79 કિલો જૂલ 1 મોલ માટે જોઈએ, જે થશે એની પાણીની પ્રમાણિત વેપરાઇઝેશન અથવા બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર. આ મૂલ્ય પણ હંમેશા કેવું હશે? ધન હશે, કારણ કે અહીંયા પણ પાણીને અથવા કોઈ પણ પ્રવાહીને એની બાષ્પમાં રૂપાંતર કરવા પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાય છે. પ્રવાહી ઉષ્મા શોષે ત્યારે એની વેપર એટલે કે વરાળ બને છે. આમ પ્રવાહી પાણીમાંથી પાણીની વરાળ બનાવવા માટે અથવા બાષ્પ બનાવવા માટે જરૂરી ઉષ્મા એન્થાલ્પી ફેરફારને બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર કહે છે. જે દરમિયાન તાપમાન અચળ હોય અને પ્રમાણિત સ્થિતિમાં એનું દબાણ વાતાવરણના દબાણ જેટલું એટલે કે 1 બાર હોય છે, માટે એન્થાલ્પી ફેરફારના મૂલ્યને પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર કહે છે. આ જ પ્રમાણે ત્રીજો કલા રૂપાંતરણનો એન્થાલ્પી ફેરફાર જોઈએ. પહેલામાં ઘનનું પ્રવાહીમાં, બીજામાં પ્રવાહીનું વરાળમાં અથવા બાષ્પમાં. હવે ત્રીજો એન્થાલ્પી ફેરફાર જે છે પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. ઉર્ધ્વપાતન એન્થાલ્પી. ઉર્ધ્વપાતન જેને અંગ્રેજીમાં કહેવાય સબ્લિમેશન. સબ્લિમેશન એ એનો અંગ્રેજી વર્ડ છે, જેના ઉપરથી એને દર્શાવવા માટેની સંજ્ઞા જે થશે ડેલ્ટા એચ. પ્રમાણિત સ્થિતિ હોવાથી આ રીતે સંજ્ઞા દર્શાવીશું. પ્રમાણિત કઈ એન્થાલ્પી? તો ઉર્ધ્વપાતનની એન્થાલ્પી. એટલે એને સબ્લિમેશન ઉપરથી ટૂંકમાં SUB સબ્લિમેશન માટે લખીશું. પ્રમાણિત સબ્લિમેશન અથવા ઉર્ધ્વપાતન એન્થાલ્પી ફેરફાર આ સંજ્ઞાથી એને દર્શાવવામાં આવે છે. આ જે સંજ્ઞા દર્શાવી એમાં ઉર્ધ્વપાતન અથવા સબ્લિમેશન એટલે શું? તો આપેલા ઘન પદાર્થનો 1 મોલ જથ્થો લઈએ. 1 મોલ ઘન પદાર્થનું સીધે સીધું પ્રવાહીને બદલે સીધે સીધું વાયુમાં રૂપાંતર થાય તો ઘનનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. દાખલા તરીકે કપૂર, જેને કેમ્ફર કહેવાય. હવન અથવા લગ્નમાં કપૂરની નાની સફેદ ગોટી આવે. હોળી વખતે પણ આ કપૂર નાખવામાં આવે. તો આ જે કપૂર છે એ કપૂરને સળગાવતા એ ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય. મોટા ભાગે ઘન પદાર્થ પ્રવાહીમાં અને ત્યારબાદ વાયુમાં રૂપાંતર થાય. પરંતુ જો ઘન પદાર્થનું સીધે સીધું વાયુમાં રૂપાંતર થાય તો આ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન અથવા અંગ્રેજીમાં સબ્લિમેશન કહે છે. જે પ્રક્રિયા દરમિયાન પણ ઉષ્મા શોષાય છે જેને પ્રમાણિત સબ્લિમેશન એન્થાલ્પી ફેરફાર કહે છે. આમ 1 મોલ ઘન પદાર્થનું સીધે સીધું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા ઉર્ધ્વપાતન કહેવાય અને એ દરમિયાન થતો ઉષ્મા ફેરફારને ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહે છે. એનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ, જેનું ઘન સ્વરૂપ જે છે સૂકો બરફ CO2 ઇન ધ ફોર્મ સોલિડ, જેને સૂકો બરફ કહેવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ જો એના 1 મોલ કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને સીધે સીધો કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં રૂપાંતર કરવામાં આવે, 1 મોલ ઘન કાર્બન ડાયોક્સાઇડને અચળ તાપમાને અને વાતાવરણના 1 બાર દબાણે 1 મોલ વાયુમાં રૂપાંતર કરવામાં આવે તો એ માટે આ ઘન પદાર્થ પણ ઉષ્માનું શોષણ કરે છે. જે શોષાતી ઉષ્માનું મૂલ્ય છે ડેલ્ટા એચ. સબ્લિમેશન
પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી ફોર કાર્બન ડાયોક્સાઇડ એ છે +25.2 કિલો જૂલ પ્રતિ મોલ. આમ ઘન પદાર્થનું વાયુમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા જે ઉર્ધ્વપાતન કહેવાય. આ ઉર્ધ્વપાતન પ્રક્રિયા એમાં પણ ઉષ્મા શોષાય છે, માટે આ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. ત્રણે ત્રણ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને એટલા માટે પ્રક્રિયા દરમિયાન એના આ કલા રૂપાંતરણ પ્રવાહીનું વરાળમાં, ઘનનું પ્રવાહી કે ઘનનું વાયુમાં થતા રૂપાંતરણ દરમિયાન ઉષ્મા શોષાય છે. ઉષ્મા શોષાય છે માટે આ પ્રક્રિયા ઉષ્મા શોષક થતી હોવાથી એન્થાલ્પી ફેરફારના મૂલ્યો દરેકમાં ધન અવસ્થામાં જોવા મળશે. ધન મળશે, ઋણ નહીં મળે. તો આ થયા ત્રણ કલા રૂપાંતરણની વાતો. હવે જુદા જુદા આ જે કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફારના મૂલ્ય છે એ દરેક પદાર્થના આંતરઆણ્વીય બળ પર પણ આધાર રાખે છે. જેમ કે આપણે બે જુદા જુદા પદાર્થો માટે એક જ પ્રકારની એન્થાલ્પીનું મૂલ્ય લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ બાષ્પાયન એન્થાલ્પી. જુદા જુદા બે પદાર્થો માટે એક છે પાણી અને બીજું છે એસીટોન. પાણી અને એસીટોન આ બંને પ્રવાહી અવસ્થામાં હોય છે. પાણી જેનું સૂત્ર છે H2O ઇન ધ ફોર્મ લિક્વિડ, એસીટોન CH3CO, 3 કાર્બન વાળો કીટોન જે પણ પ્રવાહી અવસ્થામાં છે. પાણી એ પણ પ્રવાહી અવસ્થામાં છે. પરંતુ પાણીના જે અણુઓ છે એમાં લાગતું જે આણ્વીય આકર્ષણ બળ છે, પાણીના અણુઓમાં કયું આકર્ષણ બળ લાગે? તો પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળે છે, જે આકર્ષણ બળ વધારે પ્રબળ હોય છે. આ વધુ પ્રબળ આકર્ષણ બળને કારણે પાણીનું સહેલાઈથી બાષ્પમાં રૂપાંતર થતું નથી. જેની સાપેક્ષે એસીટોનની વાત કરીએ તો એસીટોનનો અણુ જે છે એ કાર્બોનિલ સમૂહને કારણે ધ્રુવીય થશે. બાકી કાર્બન, હાઇડ્રોજન એના બંધ અધ્રુવીય હોય, એટલે આ ભાગ અધ્રુવીય છે, પણ કાર્બોનિલ સમૂહને કારણે ધ્રુવીય બને છે. ઓક્સિજન આંશિક ઋણ અને આંશિક ધન. આમ એસીટોનનો અણુ દ્વિધ્રુવીય છે, જેમની વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગે. કેવું આકર્ષણ બળ? દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગે છે, જે વાન્ડરવાલ્સ આકર્ષણ બળના પ્રકારમાં આપણે જોઈ ગયા. આવું દ્વિધ્રુવીય પ્રકારનું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ, એની પ્રબળતા હાઇડ્રોજન બંધની સાપેક્ષે ઓછી હોય છે. આમ એસીટોનમાં લાગતું આણ્વીય આકર્ષણ બળ અણુ વચ્ચે નિર્બળ હોવાથી આવા અણુનું સહેલાઈથી બાષ્પીભવન થશે. જેની સાપેક્ષે પાણી એમાં લાગતું આકર્ષણ બળ પ્રબળ હોવાથી સહેલાઈથી બાષ્પમાં રૂપાંતર થતું નથી. માટે આને બાષ્પમાં રૂપાંતર કરવા વધુ એન્થાલ્પી અથવા ઉર્જાની જરૂર પડશે. એટલા માટે પાણી માટે બાષ્પાયન એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે. જ્યારે આ નિર્બળ આકર્ષણ બળને કારણે એસીટોનનું બાષ્પમાં રૂપાંતર સહેલાઈથી થાય, માટે એની એન્થાલ્પીનું મૂલ્ય સાપેક્ષમાં ઓછું હોય છે. આ બે જુદા જુદા પદાર્થોના આણ્વીય બળની પ્રબળતા ઉપર એની કોઈપણ પ્રકારની એન્થાલ્પી, કલા રૂપાંતરણ એન્થાલ્પીનો આધાર રહેલો હોય છે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર તૈયાર કરી દેજો. દાખલાઓ માટે પણ આના સૂત્રોનો ઉપયોગ કરીશું. બાય. થેન્ક યુ.